ना चालू है तो बेग लोखंड नो केवा હું થોડી ખબર તું કોઈ નો કે હે ફૂગ ભાઈ જો વાં જવાની એ જેડી એ જડી વાડી અમે પટકાણી ને તું બંધ કરતે ને મારા હાથ પગ પાઈ એવું आज फिर नवी दे है उन शांति बे ने तो कोई दिन गई है ना 155 થઈ ને દી હજે ઉગો ને નાવું કે કે વાતાવરણ છે અંધારું છે થોડુંક નાકો અંધારું આગળ દી ઉખી ને મારે ફરી વાર દી ની વાત જોવી પડી આખો ધાવ અંધાર પડે આ કરવર થોડુંક અંધાર जय ले भाई मान सीताराम बधाई ने हम बेबी नो ना तैयार થઈ ગઈ આજ વેલી વેલી ચટ ચટ બોલ અટાણે હે ના વાગવામાં 9 માં થોડીક વાર હા તમે આજ તા વેલા ઉઠા તો જરાક વેલું ઉઠાણ પડે 100 વાગે हमारे है ना જવાનું હે આખો એટલે ન્યા પુગમ હે ને મોડું થાય એ જરાક થી વેલેરા જાય ને વેલું બધું કામ પૂરું કરી લીધું મારો વિડિયો ઉતારો તાર હા અંધારું હે 6:30 વાગે લગભગ અમે ઉઠ્યા 6 વાગે મેં એ વિડીયો બનાવ્યો કે 100 વાગે નોર્મલી તો 6:30 ને 7 થતા હોય હેલ્યા રાખે આજ જરાક વેલી હા પરવારી ગયું અટાણે તમે પરવા ગયો ને સલા સલા ઠામ ઉતાર ને માઈ આગળ વિસરા ને હેવી આમાં ટાપો ટોયો જે જીણા મોટું કામ છે ને એ કરી હે મારી માં ઈ ને આવતા ઈ નો પૂગે એટલે પણ બાપ દીકરા છે ઈ હે થાકે જાય કે પાછા કાલે ગયા હાલો તો હવે અમે નીકળીએ ને આગળ આગળ વિડીયોમાં ખબર પડીએ કઈ તરફ જઈએ કી દે લીધી આજે ફેર નવી દે હે ઉન શાંતિ બે ને તો કોઈ દિન ગઈ ના કોઈ દી ગઈ ના ને દીઠું કોઈ દી ગામ ઈ કોઈ દી જવાનું જ નથી એટલી કાથી ગામ દેખી આપણી કોરમાં ઓછું જવાનું હોય મારી માં હે ને ઇતરા બોર હે જો મારી નોકરી એની પકડેલી છે એમાંથી પાંદડા તો વરાઈ ગયેલ હે પછી જેની ધૂડ્યું એ નો હાય લાલ શાંતિ હા બાપા હાલો હવે અમે ત્યાં થઈ કે કિંદર ખેડે પોયરી પૂગે ને પોયરીથી નરસન ટેકરી અટાણે બસની વાત જોઈ હા હાલો જો અમે બસમાં બે તારીખમાં અમે વાટ જોતા હતા કે બસ આવે ને તો એમાં બે એક ટ્રાવેલર સુધી બેડ વાર લાગે પડવાની તો અમારે પછી માં મોડું થયું આ જો એટલી કઈ ટાઈટ સવાર મેં ઘડીક નહોતી પછી એવા આગળ તીડકો હોતું જ જાય ઘડીક ટાઈટ લઈ હા હું બારીને સીટી બેઠી ફોનમાં પવન લાગુ ધાણા વાઈ થઈ ગયા ગાડી આવે ને તો બસ થઈ એટલી પાસે નહીં ગઈ હતી ગાડી ને જે આ ટ્રેલર આજ પહેલી ફેર એટલી પાસે ગાડી જોઈ
પોસ્ટર હાલો જો અમે કંડોળા પૂગીએ અમારે આ આવવાનું હા જરાક અમારે સેટું થાય હા ને અમે છે ને આવ્યા યુટ્યુબર બધા ભેરા થવાના હે ને સમૂહ લગ્નનું આમંત્રણ આવેલું છે હા ઈ હારું આવ્યું એ તો પૂગવા આવ્યા જા આમાં આમાં કાંક છે પાકા ખબર ને તો જમી ગોતીએ હા હા ભૂહે પેટ્રોલ પંપ હે પૂગવા જો વાંચવાનું એ જેડ્યું હે જડી વાડી અમે કારકના ગોતતા તમે જડતી નથી આગળ હે ને રાણીબેન ની ભેગા ભેગા હા એ તો હું ફેરેલા હવે અમે અહીંથી ને ઈ કે અમારે હાલે ને જવાનું જાય ઈ આઈ મારક છે ભાઈ એમાં આરી ઉમી મારક છે આપણી તાઠે જઈને નીકળી જાય સાડે ત્રણ જાવ એ તો થોડુંક સેટું હે બાપા કેમેરા 0.5 ઉપર છે બહુ સેટ હું શાંતિ બે કોરા થઈને જાય એક જ સિલે હાલીએ બે ને આમાં ઢેફા હે હવે રસ્તે થઈને નથી જતા જો રાણીબેન વાટ જો કોઈ કર આ કોર મેં કે મેરી ગયું જાય એ અમારી વાત છે અમે આગળ ભટકાતા રસ્તામાં તાર વિડીયો ઉતારવાનું પરવડ નથી પછી પેલા પાકું કરી લઈએ કે નહીં ના કરી લઈએ કે કોર જવાનું હે પછી વિડીયો અમે એક કરે તો અહીં થઈને વહી ગયા પણ આપણી ખબર ન હોય ને એ હાટ બાકી જો આયોજન ચાલુ થયું લાગે એવું લાગે સીતારા મજામાં લગન તો આજે કઈક પહેલા મહિનાના 19 તારીખે કે છે લગભગ આજે આજ તો ખાલી મીટિંગ હતી ને બરાબર એવું કે હતું એ કે બધાયનું સંમેલન થાય તો બધાય જાહેર થાય હા હા જાહેરાત વધ તો કેતા રમા ઘણી અમારે તમને આવડે અમે રાજકોટ ગાતા એટલે મને ખબર છે એટલે તો કામ બધા વડીલો ભાઈઓ બહેનો આપણે સમૂહ લગ્ન તો ઘણા વર્ષોથી આપણે દર વર્ષે ઉજવીએ છીએ પણ જે આ વખતના સમૂહ લગ્ન છે એ આખા અલગ છે કે માતાજીની કૃપાથી માતાજીની 150મી નિર્માણ તિથિ નિમિત્તે એક ભવ્ય યજ્ઞ કહેવાય એમ તો ખરેખર એક ગૌરવ એ લેવાની વાત છે કે આપણે જે માં લીરબાઈએ જીવતા સમાધિ લીધી છે અને હજે આજે હાલની તકે પણ એના જે આપણે એના વિચારો લેવાની જરૂર છે આપણા સમાજની અંદર અને હરેક ઘરની અંદર માં લીરબાઈનું જીવન ચરિત્ર કેવું હતું એ પુસ્તક તમામ આપણી માતાઓ બહેનો દીકરીઓ અને વડીલો યુવાનોને ખરેખર કે માતાજીનું જીવન ચરિત્ર કેવું હતું એટલે એ જીવન ચરિત્ર આપણે ખરેખર આપણે આપણા અંદર ઉતારીએ તો જે ઘણી બધી આપણી સમસ્યાઓ આવે આપણા સમાજની અંદર એ ના આવે અને એક આપણે કે માએ હજી સુધી કોઈ પણ એવી દેવી દેવતા નથી જેની જીવતા સમાધિ લીધી છે અને ખરેખર હાલની તકે માને જો તમારે વિશ્વાસ હોય તો હજી હાલ તમને જે પણ પરસા આપે છે માં તો માનું સાનિધ્ય છે અને માને નિમિત્તે જે પણ આપણે આ આપણા સમાજનું જે ભવ્ય સન્માન કરી આપણે સૌ જોરદાર તાળીઓ લગાવીએ ફાધર સાહેબ તરફથી ખૂબ આપણને ગૌરવ થાય એવી એમના પદ ઉપર જે નિયુક્તિ થયેલી છે અને એમને સમાજ પ્રત્યે પણ ખૂબ આદર અને સન્માન છે એટલે તમામ આગેવાનોને વિનંતી કરું કે આજે આપણા આ કાર્યક્રમમાં એમની ઉપસ્થિતિ છે તો આપણે સંસ્થા તરફથી એમને વિદાય સન્માન આપીએ અને જોરદાર તાળીઓ કંઈક વખત વડોદ સાહેબને વધારજો આપણા જે યુવાન આપણે કંઈ બાંધવા નથી આપણે કોઈ એને ઝઘડો નથી આપણે હવે તલવાર કોઈ અંગ્રેજને તલવાર સાથે જોઈએ ફોટો આપણામાંથી કોઈ અંગ્રેજને આમ તલવારથી સૂરવીરનો ફોટો જોયો આખા દુનિયામાં રાજ કર્યું એમને કોઈ દી નથી કીધું કે અમે માણસો હશે અને સારો સમાજ થશે તો મારી ખાતરી છે કે જે છે આપણે એકબીજાને વધારે સમજી શકીએ બાકી તો પ્રાણી છે એ પણ એનું જીવન પૂરું કરે જ છે એની પાસે કોઈ વ્યવસ્થા નથી કોઈ ધર્મ નથી તો અંધશ્રદ્ધા નહીં પણ
જે છે ધર્મના નિયમનું પાલન કરી અને એક સારો સમાજ થાય એવો આપણી સામાન્ય રીતે હોય રમદેભાઈ કે સામાન્ય માણસો એ જેવું નથી. દરેક માણસો છે આવા બધા જ મહેમાનો એક જ સાથે જ્ઞાતિના તમામ આગેવાનો ઉપસ્થિત હોય એવા સરસ મજાના લગ્ન કોને ઈચ્છા ન હોય. તો એવા લગ્નમાં કે જ્યાં બધા આગેવાનો ઉપસ્થિત હોય ત્યાં આવો સુંદર મજાના અવસરે આપણે જે લોકો યુવાન મિત્રો છે એ લોકોએ આમાં જોડાવવું જોઈએ. વધુ માણસોએ આમાં જોડાય અને માતાજી એની જીવન દરમિયાન જે આવા જે સમાજ સુધારાના કાર્યો છે કરેલા છે એટલે આપણે પણ એ દિશામાં કામ કરી 19 તારીખે આપણો આ ભવ્ય લગ્નોત્સવ છે એ યોજાવા જઈ રહ્યો છે. લગ્નમાં તમામ જે વરઘોડિયા છે જેમના લગ્ન નોંધાણા છે એમને પારંપરિક પોશાક માટેનું કાપડ છે એ આપણે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થા તરફથી આપવામાં આવશે. એટલે તે દિવસે બધા જ ભાઈઓ જે યુગલ છે એમને પારંપરિક પોશાકમાં જ આવવાનું છે ધ્યાન લઈને. એટલે તમામ જે વરઘોડિયા છે એમને મોકલવાનું છે કાપડ. અને આ બધા બેઠા છે એ બધા જાણ કરી દેજો કે જેને ન હોય એ પોતાના ખર્ચે હિવડાવી લેજો. પણ જાણ્યા અને માન્યા એટલે કે મંડપમાં પણ બધાએ કાર્યકર્તાઓએ આગેવાનોએ તમામે એ દિવસે આપણે બધાએ પારંપરિક પોશાકમાં જ આવવાનું છે. એટલે મેક્સિમમ પારંપરિક પોશાકમાં જ આપણો લગ્નોત્સવ છે થવાનો છે. એટલે 19 તારીખે બધાને ચોણી નાળી જે કંઈ ગોતવાનું હોય ગોતી લેજો. બધાને વિનંતી છે બાકી હોય શિવડાવી લેજો. એટલે તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે વેડલા ન હોય 8 તોલાના કઢાવી લેજો. કોનું છે સસ્તું છે. અને બધા એ દિવસે પારંપરિક પોશાકમાં આવશે. અને લગ્નના આપણે અનુદાન છે આપણે વાત કરીએ જમણવારનો ખર્ચો 25,000 આખા લગ્નના દાતા તરીકે 1 લાખ રૂપિયા અને માત્ર કરિયાવરનો ખર્ચો પણ ત્યાં ઉપસ્થિત થાય એવી રીતે બધાને જાણ કરી દેજો કે 2 વાગ્યે એક્ઝેક્ટ આપણે જાન છે યાત્રા ઉપસ્થિત થઈ જાય અને જાન છે આવી જાય માંડવામાં. અને ત્યારબાદ લગ્નોત્સવ છે એમની વિધિ છે શરૂ થવાની છે. અને લગ્નોત્સવના દિવસે આપણે ભવ્ય દાંડિયા રસનું પણ આયોજન કરેલું છે. એટલે આપણે પારંપરિક પોશાકમાં ભાઈઓ બહેનો બધા આવેલા છે એટલે રાહડા અને દાંડિયા રસ એમનું પણ આપણે આયોજન કરેલું છે. અને આ ભવ્ય કાર્યક્રમમાં જેમ પ્રમુખશ્રીએ કીધું કે સર્વ શ્રમદાનથી લઈ અને પૈસાનું દાન છે કે ભાઈ બધું ગૌણ છે. આજે જે કંઈ પણ આનો લાભ મળશે જે પણ આ સમૂહ લગ્ન અને હવનનો એ એક સમાજ માટે પુણ્યનું ભાતું એ વિડીયો ઉતાર લઈએ ને કઈ આટલા લગન ને બોલા ની હાંભળ્યું ને અમારે બોલવાનો વારો વિડિયો ઉતરે જાય ને થોડું એક શબ્દ ભૂલજો. આ હે ને ફેરે નો અમને ફેરાય છે. આજે ફર્સ્ટ ટાઈમ યુનિકમાં વાહ ભેરા નતા આપણી તો કાંઈ જાય ને તાર ભેરા થઈ આપણે તો મોઢવાડે ફેરી છે રે બીજી ફેરે છે. બધા વિડીયો બધા હોવાનું વિજ્ઞાન કામ હાલો બોલા રામ રામ અને સીતારામ બધાને. આપ સૌને બધાને જણાવતા ખરેખર ખૂબ ખુશી થાય છે કે માં લીરબાઈની રથયાત્રાની ભવ્ય સફળતા બાદ આ બીજા ફરી એક વખત તો આપણે લગ્નોત્સવનો જે કાર્યક્રમ જે છે કંડોળા ખાતે રાખવામાં આવેલો છે માં લીરબાઈની 150મી નિર્માણ તિથિ. એટલે એ નિમિત્તે આપણે બધાને ખાસ મને આનંદ એ વાતનો છે કે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આપણે બધાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને માં લીરબાઈના જે વિચારો છે એને તો આપણે સતત બધાએ વાગોળતા જ રહેલા છે. પરંતુ હારે આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કઈ રીતના છે તેમાં આપણે સૌ તન મન ધન જે કંઈ પણ ભગવાને માતાજી આપણને આપ્યું છે એના દ્વારા આપણે આ કાર્યક્રમમાં કઈ રીતના સહભાગી થઈએ. અને સાથે સાથે આપ સૌ લોકો જે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો તેના દ્વારા જે મેસેજ જે છે તે આપણે દરેક લોકો સુધી પહોંચાડવાનો છે. તો આપણે સૌ બધાએ પોતપોતાના માધ્યમથી આ જે મેસેજ છે તે લોકો સુધી પહોંચાડશું. અને એ મેસેજ શું છે તે આપણા પ્રમુખ સાહેબ જે છે વિમલજીભાઈ ઓડેદરા આપણને બધાને આપશે. પરંતુ એ પહેલાં એક નાનકડો જે આપણા બધા માટેનો સવાલ છે. અંકલ, આ જે કાર્યક્રમનું આયોજન છે તેની રૂપરેખા જે છે તે થોડીક આપણે બધાને જણાવશું. આજે આપણે બધા જે છે એટલા માટે ભેગા થયા છે કે 19 અને 20 તારીખ જાન્યુઆરીની કે જ્યારે 19મી તારીખે જે છે એ ભવ્યથી ભવ્ય આપણા મેર સમાજના જે છે એ લગ્નો રાખ્યા છે. અને એ જ રીતે જે છે સાંજના સમયે જે છે આપણા સમાજમાં સુધારા કરવા માટે
જે આપણે એક્સેલ શીટ મૂકેલી અને એમાં જે કંઈ સજેશન આવ્યા છે એ સજેશનનું આપણા સમાજ સામે એ મૂકશું અને એ જો સહમત થાય સમાજ તો એની યાદી આપણે સમાજમાં જે નિયમો ઘડાશે એ સમાજ સામે મૂકશું. એ 19મી તારીખનો અમારો પ્રયત્ન છે પ્રોગ્રામનો અને 20મી તારીખે જે છે 1008 યજ્ઞ કુંડ જે છે જે રાખ્યો છે એની અંદર બધી જ્ઞાતિમાંથી જોડાઈ શકે છે, વધારેમાં વધારે એનો લાભ લે અને એ જે છે બીજા દિવસે પણ જે છે આ રીતે બે આપણા પ્રોગ્રામ માટે આજે જુદી જુદી સંસ્થાઓને આપણે બોલાવી છે. બધી સંસ્થાઓએ ખૂબ સારી રીતે આવ્યા અને જે સહકાર આપ્યો તો એક જે છે બધી સંસ્થાઓ ખૂબ સારી રીતે કામ કરે છે. પછી એ શક્તિ સેના હોય, ઘેડ વિકાસ સમિતિ હોય, બરડા વિકાસ સમિતિ હોય, હિતરક્ષક હોય, બધા જે કામ કરે છે પણ એ જુદી જુદી સંસ્થાઓ છેલ્લે મેયર માટે કામ કરે છે અને આજે મેયરના પ્રતિક રૂપે બધા સાથે રહી સામાજિક રીતે જે રાજકીય રીતે બહેનો, મહિલા મંડળ અને આપ સૌ પણ જે છે એના ભાગરૂપે બધા યુટ્યુબરનો હું ખૂબ આપનો વેલકમ કરું છું. આપને ખરેખર આજે હાજર રહ્યા અને આ જે છે એમાં આપનું જે યોગદાન આપશો એ પ્રશંસનીય છે અને અમે એના જે છે સંસ્થા વતી આપના આભારી છીએ. અને આનંદ એ વાતનો છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણને બધાને પણ જે સારી વાત છે, ખરાબ વાત છે ને એને પાંખો છે, સારી વાતને પહોંચાડવા માટે થોડીક મહેનત કરવી પડે છે અને એ મહેનત માટે આપણને બધાને માતાજીએ, હું તો એમ કહીશ કે માતાજીને આપણી ઉપર આશીર્વાદ છે કે આવા કામ કરવા માટે આપણે બધાને નિમિત્ત બનાવ્યા છે. અને હારે હારે મારે અંકલે જેમ કીધું કે બધી સંસ્થાઓ જે છે ત્યાંમાં એમણે એમના વક્તવ્યમાં પણ આ પહેલાં પણ કીધું છે કે ખીચડીમાં ઘી છે. જે લોકો બધા મહેનત કરે છે, જે સમાજ માટે કંઈ પણ કરે છે, એ અંતે એક જ વસ્તુ છે કે આપણો જે મેર સમાજ છે તેનો વિકાસ થાય, તેના યુવાનો જે છે તે વ્યસનો છોડી અને ભણતર તરફ અગર તો કાંઈ સારા સત્કાર્યો તરફ આગળ વધે. અને મા લીરબાઈને સાચી શ્રદ્ધાંજલિ આપણે બધા ત્યારે જ આપશું કે જ્યારે એમના વિચારો આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉતારશું. બીજી સંસ્થાઓની વાત કરી છે તો અમારે શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ પણ હાજરમાં છે, તો એમને પણ કહેશું કે આ કાર્યક્રમમાં તમે કઈ રીતના સાથ સહકાર આપો છો. ખરેખર આ જે કાર્યક્રમ છે એ કોઈ સંસ્થાનો નથી, આપણા સમાજનો છે, સમસ્ત મેર સમાજનો છે. એટલે આમાં સમસ્ત મેર સમાજને આજે ખંભોથી ખંભો મિલાવી અને આ કાર્ય અને માનું કાર્ય છે આપણે બધાએ જે આ નિમિત્ત બનવાનું છે અને આપણે બધાએ નિમિત્ત બનીએ અને માતાજીનું કાર્ય છે અને માતાજી જ પાર પાડે અને આપણે બધાએ સમસ્ત મેર સમાજ મળી અને આ સહભાગી બનીએ અને આ માના સાનિધ્યની અંદર ખરેખર આ બધાના અભાગ્ય કહેવાય કે આજે ખંડોળાની અંદર જે માએ માં જીવતા સમાધિ લીધી હોય અને એના સાનિધ્યની અંદર અને એના શરણોની અંદર આવો ભવ્ય કાર્યક્રમ ઇન્ટરનેશનલ માહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા અને જો થતો હોય તો આજે સમસ્ત સમાજ અને મળી અને ખંભોથી ખંભો મડાવી અને આ કાર્ય આપણે દીપાવીએ. 1/26 છે આપણું પૂર્ણાવધિ થશે એટલે 7 દિવસનો કાર્યક્રમ છે. માલદેવ બાપુની પુણ્યતિથિ 1 તારીખ આવે છે, 1 જાન્યુઆરી તે દિવસે ફાઇનલ રમાશે અને ત્યારે એ દરમિયાન આપણે 5 લાખ રૂપિયા જેવા ઇનામ આપણે જે 12 ટીમો છે એને અને રનર્સ અને જે ચેમ્પિયન થશે એના માટે ઇનામો પણ જાહેર કર્યા છે. એમાં પણ આપણે લાખાભાઈ કેશવાલાએ દરેક ટીમને, દરેક વિનર્સ, મેન ઓફ ધ મેચ અને દરેક સિરીઝરને માલદેવ બાપુની પ્રતિમા જે છે એ પ્રતિમા આપણે લાખાભાઈ તરફથી બધાને આપવામાં આવશે. એટલે જ્ઞાતિ તરફથી ઘણો બધો આપણે સહકાર મળ્યો છે અને સહકાર મળતો છે. અને ખાસ બધાને આપણે જણાવવાનું કે આવા કાર્યક્રમો દ્વારા એક જ હેતુ છે. તમે અત્યારે એટલા યુટ્યુબરો છો કે આ વાત લગભગ મને એવું લાગે છે કે 24 કલાકમાં 4 થી 5 લાખ લોકો સુધી પહોંચશે. અને આ કાર્યક્રમ દ્વારા મારે એમને એક ખાસ મેસેજ આપવાનો છે કે આપણા વડીલોનો એક જ આગ્રહ છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણે એકબીજાની નજીક આવીએ, આપણી વચ્ચેનો જે ભાઈચારો છે તે વધે. એવું નહીં કે અહીંયા આવીને પાછા આપણે નવા મુદ્દા ઊભા કરીને જઈએ. ખાસ આગ્રહ આપણે એ રાખશું કે એકાબીજાને અનુકૂળ રહેશું, એકાબીજાને સ્વયં શિસ્ત રાખશું અને જે કાંઈ આપણા વડીલો, જે કાંઈ આપણા આગેવાનો આપણને સૂચન કરશે એનું વ્યવસ્થિત પાલન કરશું. અમારે કારાભાઈ અમારી સાથે છે. કારાભાઈ પડદા પાછળના માણસ છે, સતત અમે અહીંયા બધા મળ્યા છે. એમાં કારાભાઈ અમને ખાસ ખૂબ બધાને આગ્રહ કર્યો છે. ખરેખર કારાભાઈ આ કાર્યક્રમ વિશે 2 શબ્દો તમે પણ કહેશો. આમ તો જનરલ બધું જોઈએ તો બધું કહેવાઈ ગયું છે જી, પણ આપણે શ્રી લીરબાઈ માતાજીના જીવન ચારિત્ર અંગે પણ બધા માહિતગાર તો છે પણ આપણે જીવન ભગત અને સોનબાઈમાં અને પરબનો
ગુરુગાદી કહેવાય. બિલકુલ. હવે એને જે સમાધિને આમ તો 230થી 40 વર્ષની આસપાસ જીવણ ભગત અને સોનબાઈ માને થયા છે. એના પછી લીરબાઈ માને આજે 150 વર્ષ આ મા બીજે સમાધિને પૂરા થશે અને વચ્છી બાપાને 149 વર્ષ પૂરા થશે. એની વચ્ચે એક છે કે 12 વર્ષની દીકરી લીરબાઈ માતાજીની પુતિયાઈમાં કે જેના પિતાની જિંદગી ડૂબતી હતી ત્યારે એને આયુષ્ય આપ્યું. એને 220-22 વર્ષ થાય છે એટલે માતાજી પહેલાં પણ એની 12 વર્ષની દીકરીએ સમાધિ લીધેલી છે. પછી માતાજીએ લીધેલી પછી વચ્ચે નામ નોંધાવે અને યજ્ઞમાં બેહી અને મહાયજ્ઞનું કાંઈક પણ પોતે ઋણ અદા કરે કે ભાઈ મેં આ મારું થી થઈ શકે એવું બેહી અને સવારથી સાંજ સુધી જે આપણે એની આહુતિ માતાજીને દઈએ સતીત્વ અને એમાં વધારો થાય એને શક્તિ મળે એવું એક આ મહાન કાર્ય છે. તો મારે દરેકને એક જ વસ્તુ કહેવાની છે કે આની અંદર જેટલા માણસો વધારે બેહે એની યાદી વહેલી તકે પૂરી થાય અને 1008 કુંડીનું યજ્ઞ છે અને 1008 જોડી કરવાની છે. એનાથી ઉપર થશે તો એની વ્યવસ્થા અમે કરી લેશું અહીંયા. પણ કોઈ એવું ન રાખતા કે ભાઈ 8 પૂરા થઈ ગયા તો હવે નથી કરવા. એની વ્યવસ્થા થઈ જશે પણ નોંધાવવા માટેનો પ્રસાર પ્રચાર વધારે થાય અને દરેક માણસ નોંધાવે એવી અપીલ કરું છું. જય લીરબાઈમાં, જય વચ્છી બાપા, જય સોનબાઈમાં, જીવણ ભગત, જય પુતીમાં. મિત્રો સામાન્ય રીતે આપણે એવું હોય કે આપણે ઘરે આપણે કંઈ હોમ હવન યજ્ઞ કરવું હોય તો મિનિમમ 25-50 હજારથી ચાલુ થાય. અગર તો આપણે આપણા દીકરા દીકરીને લગ્ન કરવું હોય તો 1,00,000-2 લાખથી શરૂઆત થતી હોય. પરંતુ આપણા માટે આપણા વડીલો એટલી ચિંતા કરે છે કે આપણને વિનંતી કરે છે આવા કાર્યક્રમોમાં નિઃશુલ્ક બેસવા માટે, તેમાં ભાગ લેવા માટે આપણને વિનંતી કરી અને આપણને બધાને બોલાવે છે. પરંતુ ખાસ આપણે એમ કહેવાય કે મા લીરબાઈ આપણા બધા જની મા અને એના માવતરના ઋણમાંથી, માના ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ના થાય. પરંતુ આવા એકાદ કાર્યક્રમો દ્વારા વદર સાહેબ આપણે 1 મિનિટ એવા કાર્યક્રમો દ્વારા અગર આપણે માતાજી માટે કાંઈક પણ કરશું તો ફૂલની પાંખડી આપણા તરફથી માતાજીને શ્રદ્ધાંજલિ હશે, એમની યાદી હશે, એમના ચરણોમાં આપણા જે ભાવ છે તે આપણે વ્યક્ત કરશું. પણ મેં ભાર દીધો છે ભણતર ઉપર. આજનો સમય ભણતરનો છે. આપણે ભણશું, શિક્ષણ હશે તો જ માણસ આગળ વધશે. અને એનો દાખલા રૂપી જો મારે કંઈ કહેવું હોય તો વદર સાહેબથી વિશેષ કાંઈ ના હોય. સાહેબ તમને સાંભળ્યા છે થોડીક વાર પહેલાં, પ્રથમ વખત મળવાનું થયું છે પરંતુ ખૂબ આનંદ થયો છે. ખૂબ ઘણું બધું યુવાનોને ખાસ કરીને કંઈક જાણવાનું મળે તેવું તમે વાતચીત કરો છો. તો એના વિશે આપણા યુવાનો માટે 2 શબ્દો તમે શું કહેશો? આજે આપણે જે કાર્યક્રમમાં ભેગા થયા એમાં મા લીરબાઈમાંની 150મી જે સમાધિના દિવસો છે એના માટે તો સમાજે એક ભાવ વંદના કરવાની છે. માતાજી પ્રત્યે આપણું જે ઋણ છે એ વ્યક્ત કરવાનો સમય છે. એવા પ્રસંગે યુવાઓને એ કહીશ કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આપ જોડાવ અને ખૂબ સ્નેહથી સમાજ સાથે રહો. અને બીજું એ કે આપણી પાસે મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી. યુવાઓને ખાસ કંઈક મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી અને મહેનત સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે સંપૂર્ણ સતત આપણે સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે અને સાથે સાથે આપણે શિક્ષણ પણ લેવું પડશે. એના સિવાય આપણી પાસે સમાજમાં આ પ્રગતિ માટે બીજો કોઈ વિષય નથી. એટલે શિક્ષણ આમને મોટો લાભ આપજો. હું દરેક માતા પિતાને કહીશ કે બાળકોને નાનપણથી કેળવણી આપજો, એને શિક્ષણ આપજો, સંસ્કાર આપજો. અને સાથે સાથે તમારા સપોર્ટની પણ આશા રાખું છું કે અમે આજે 2 ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે એમાં ખૂબ મોટી અને સારી સ્કેલની આ ઇવેન્ટ થઈ રહી છે. તો આપ સર્વે એમાં આવો અને તમારા જેટલા પણ સહયોગથી આ ઇવેન્ટને વધારે આપણે આગળ વધારી શકીએ અને વધારેમાં વધારે યુથને જોડી શકીએ. કારણ કે યુથ સ્પોર્ટ્સમાં જોડાશે તો એ કમસે કમ બીજી જગ્યાએ ટાઈમ સ્પેન્ડ કરતો અટકશે અને એની હેલ્થ, વેલ્થ અને ઓવરઓલ ક્રિએટિવિટી ઇમ્પ્રૂવ થશે. એ માટે થઈ અને આપ સર્વેને હું એક આહ્વાન આપું છું કે આપ મેચની અંદર આવો. તમને ઓફિશિયલી ઇન્વાઇટેડ છો બધા અને અમે પણ જ્ઞાતિના હોદ્દેદારો તરીકે તો વિમલજીભાઈ છે એમના દ્વારા તમને જેટલો પણ સપોર્ટ બને એટલો સપોર્ટ કરશું. પણ તમારો સપોર્ટ ખૂબ અગત્યનો છે. થેન્ક યુ વેરી મચ. અને બચુભાઈ કે જેણે અમારા ખૂબ હાર્ડ કાર્યકર છે, બિલકુલ પાછળ જે કાંઈ 2 શબ્દો તમારે સમાજ માટે, યુવાનો માટે કાંઈ પણ માર્ગદર્શન આપવું એ આપી શકો. આમ તો પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આવ્યા આટલા મોટી સંખ્યામાં. પ્રમુખશ્રી અને બીજા વખતે ઘણું બધું કહી દીધું છે. તો અત્યારે આપણે જે જગ્યા પર મિટિંગ કરી છે 160 વીઘા જગ્યા મા લીરબાઈની કૃપાથી
અમે સુપ્રીમ કાઉન્સિલે એમ કીધું હતું કે ભાઈ જે કંઈ તમારા ઘઉંનો મોહમનો પાક થાય એ અમે તમને આપશું. પણ ખેડૂતોએ માતાજી પ્રત્યે શ્રદ્ધા દર્શાવીને વિનામૂલ્યે આ જગ્યા આપી છે. એટલે એ કહું આપણી માતાજીને આપણા પર બહુ અસીમ કૃપા કહેવાય. અને આ કાર્યક્રમમાં બધા આપ સૌ પ્રતાપભાઈ કીધું ક્રિકેટના ઇવેન્ટમાં પાવો બધા અને પ્રચાર કરો ને આ ઇવેન્ટને પણ લોકો સુધી પહોંચાડો ને આપણે દરેક મેયરના ઘરે પહોંચે અને દરેક લોકો જોડાય આ કાર્યક્રમમાં. અને 19 તારીખે ટ્રેડિશનલ ડ્રેસમાં આવે, ચોણી ખમીસ અને બહેનો છે ઢારવો ને કાપડું નહીં. અને આપણે ભવ્ય દાંડિયા રસ એ કરશું. આજે બપોરે 2 વાગે જાન આવશે. આજે દાંડિયા રસ અને સામાજિક સુધારણાનો જે કાર્યક્રમ જે આપણા નિયમો છે જે અમુક જે સુધારા માગે છે એના વિશે પણ આપણે સમાજ સાથે વિચાર વિમર્શ કરી અને નિર્ણય કરશું. ખૂબ ખૂબ આભાર. ભાઈ વીડિયાવાળા છે એ આજે ઇન્ફ્લુઅન્સર બની ગયા બધા. અહીંયા આવીને માતાજી નિધિમાં આવ્યા તો અહીંયા આવવાનો મોકો મળ્યો છે, આપણને બોલાવ્યા છે, એ જ આપણી સફળતા છે. અને આવનારા સમયમાં પણ દરેક સંસ્થાઓ જે સામાજિક સંસ્થાઓ કોઈ પણ સંસ્થા આપણા શું અમારે લાખામામાં એમ કહેવાય કે જામનગરમાં આપણા મેર સમાજનું ઘરેણું શકાય એવા સરસ મજાના કામ કરે છે. તમે સૌથી વધારે અમને મદદગાર થઈ શકો એમ છો. કરિયાવરથી એમ કહે છે ને સુઈથી લઈ અને ટોટલી ઘર વકરી કરિયાવરમાં દેવાના છે જે અંદાજે 75,000 જેવી છે. અને એનાથી પણ વિશેષ હજી ઘણું મળશે. હમણાં જે ભાઈએ કીધું કે ગીની અર્જણભાઈ કેસવાલાએ ડિક્લેર કીધું એ તો ખબર પડે. ये तो घर ना टीवी मेरे को कुछ कुछ लग रहा है. હા તો જેમ કે તમે આગળ જોયું એમ માં લીરબાઈ આઈના 150માં નિર્વાણ દિવસે જે પહેલા મોઢવાડા હતું અમારા શું કહેવાય કિસ્મત થાય કે અમારે હવે દાણા કંટોળામાં આવી ગયું તો અમારે તો નજીક પડી છે. અને એમાં છે તારીખ 19/1/2026ના એક મહેર જ્ઞાતિના 150 લગ્ન છે. તો 150 લગ્નની સંખ્યા આજે પૂરી નથી થઈ તો તમારે કોઈને પણ નામ નોંધાવવું હોય તો તમારું નામ નોંધાવે જાજો. અને આમાં અમુક જે સમૂહને આ તો ભાગશાળી હોય એના લગ્ન માના ઓલામાં થાય. 100% કે જે ભાગશાળી હોય ને એના જ લગ્ન માના ઓલામાં થાય. તો તમે પછી ભાગશાળી બનો અને તમારું નામ નોંધાવે જાવ કે માના ઓલામાં તમારું માના આશીર્વાદ મળે, માં લીરબાઈના આશીર્વાદ મળે, આપણી મેરની દીકરીના આશીર્વાદ મળે. એનાથી મોટી તો કઈ બીજી વાત હોય શકે. વરસાદ લેવા ઘડી ઉભી પછી થારી ઓલી લાઈનમાં ઉભવાનું હોય ને એટલે વિશાલ લેતા હતા પગ તમારે કે દુખાવું મમ્મી આવ્યા મોટવાડે તો આવું તો મોડું થતું હતું બસ ન આવ્યું. હમણાં આવ્યા અહીંયા મોટવાડ કાંઈ વાનું તો આપણે ઘેર હા લીરબાઈ આવી એ પાછું કે દો એ પાછું આવી ગઈ નીકળતું એ કર આવવાનું ઓછું હોય તો ટાઈમ લીધું તમારે ને આવું તો ખરી તમને એટલી બધી પડે છે દીદી તો તમે એટલું થઈ ગયું ખાઈએ મીઠું બેન ખાઈએ ને એ બહાર એટલું બહેન જ ખવાય. થોડીસી બેન નો ખાઈએ ને તાવ શરદી વાળાને વિનંતી ઓછું ખાજો. કોઈને નહીં ખાવી બાટલા ચાલુ છે બાટલા ચાલુ છે તો બે ડોક્ટરને નો કહેવાનું હું થોડી ખબર તું કોઈ નો કહેતા આઈ પ્રોમિસ નો ઘેરો તો નો ખાવ ડોક્ટર કહે કે તાવ કી ને તો ઇતરો મે
તમારો ખર્ચો લઈને ફરવું હોય તો હું વેસાવી પણ દઉં. હમણાં ખોટી આયોજન એવું લાગે લગન છે ખંડોળાથી પૂરી ભૂગે બહુ લાંબી સફર તે કીધી હોય તો બહુ લાંબી આ જો બસ ઉપડે હાલો રેખાબેન ના ના અટાણે એવું નથી જવાનું ટાણું ને અહીં પાપડી આટોઈ દે એવી કઈ હમણાં આકોરા ઝાલા લે બો આકોરા ને વાહન આવે એ હાલમાં એમ આકોરા એક જણું ધ્યાન રાખતા થઈને એક જણું વિડીયો ઉતારતું ને એક જણનું ધ્યાન રાખવું કે આ સાધન હોય ને અમારે ને બંગડી બજારમાં જવાનું થતું ને પટકાણીને તું બંધ કરતા ને મારા હાથ પગ પાઈ એવું નાના ત્રી વાળા મોટા કેરા લેવાનો સર કિલો કદું બકાલું જોવાનું હોય ને બકાલું જોવાનું ને હોય એ બકાલું જોવાની હોય જ ને હું તો ના પડતી તું કે નથી જાઉં આખો અહીં ઓલો નહીં મત ઠંડુ અમે અટાણે કોઈ નહીં હા રસ્તા અમારે હમણાં મહેમાન સમજે ના તો ભાઈ હા ભાઈ ભાઈ કે કોણ મહેમાન ના તો ભાઈ છેતરાણ હા અચ્છા તો એક દી બેઠા હતા ભાઈ આપણે હાજી કઈ એક દી તો કઈ ચા પીધો આવે ને ખેતર ને પૂરે બેઠા ખેતરમાં કામ કરતો તા ને હા નાખો અસલ ખેડૂત છે દિન રાત કામ કરે અરે હાલમાં મત પાણી ચાલે મેદવાન વાળતું મેદવાન વાહ કઈ ઘઉં કીધા હે ઓહો એ મીમાન આવે હાલો જો અમે હે પાછા ભાગે વાંકે અમે હે ને ગાતા રાણા કંડોળા ના હે ને અમારે ઇન્વિટેશન આવ્યું હતું તમારે બધાને હાજર રહેવાનું હા ત્યાં અમે હે ને પૂગ્યા હતા મોડા અમારે જવાનું હતું વહેલું જવાનું હતું અમારે હે ને જવામાં થોડુંક મોડું થયું એમાં ઘણું બધું મિસ કરી નાખ્યું વિડીયો નહીં આવે એટલે બધું કે મેયર સુપ્રીમ કાઉન્સિલ બધા હાજર હતા અમે પૂગ્યા નતા હતા કઈ ને બીજા બધા યુટ્યુબર ને એ બધા આવ્યા હતા આને બધી માથે થઈને જાય ને અમારે હે ને કાં પાછું બસ પકડવાની હતી ને એટલે અમારે મોડું થયું હતું જરાક પૂગવા નકર તો વહેલા પૂગી જાય આજે ફરે અમારે આખો પલાવ તો જ્યારે ફરે નાથી બિનની ની શાંતિ બિનની ની બધાને જાજે પલાવવાનું હોય આજે ફરે અમારે આખો થઈ જાજે પલાવ એને જરાક ટુકડે એવું પડતું એ હાલે વહેલા મોડા પીગ્યા તા કરી કે બરોબર હા અમારા મહેમાન આવ્યા હા એટલા બધા હજે તો ઓલી કરું પણ એક ઓલી કા કરું એક ઓલી કરું ફૂલ દે દે ઉમા વાહ હે ફૂલ લઈ લેવા 6 મહેમાન છે હા 6 મહેમાન એ તો ઓલી 12 માસી જરા ભૂખ લાગે હા તડકાનું એમાં બહુ પેડા નતા આવતા ન કરતા મલક ના આવે